રાધે રાધે રાધે. પૈસા જોઈએ કે પૈસા નથી જોતા? રૂપિયા રૂપિયા જોઈએ. 150 રૂપિયા દેગા. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે સવારમાં બહુ બધા લોચા મારી દીધા મેં. રાતે હું સૂતો ત્યારે મેં જોયું નહોતું કે મારામાં કેટલા ટકા ચાર્જિંગ છે, અને સવારે હું જાગ્યો, મેં મોબાઈલમાં જોયું 8% ચાર્જિંગ. પછી સીધો મેં ચાર્જિંગમાં મોબાઈલ મૂકી દીધો. પછી થોડીક વાર લેપટોપ લઈને બેઠો, એમાં થોડીક વાર મૂક્યું. લગભગ અડધીથી પોણી કલાક મેં લેપટોપમાં બધું એડિટિંગ ને તે બધું જોયું, મારો યુટ્યુબ સ્ટુડિયો જોયો, એ બધું જોયું. પછી ફરી મેં કીધું ચાલો હવે આપણે બ્લોગ લઈ લઈએ. મેં ગ્રીન ટી પી લીધી, બધું કરી નાખ્યું. ફરીથી પાછો હું ચાર્જિંગ મોબાઈલ લેવા માટે ગયો, ચાર્જિંગ જોયું ફરીથી 8%. મેં કીધું વોટ? કારણ એક જ, મેં ચાર્જિંગમાં મોબાઈલ તો મૂક્યો પણ ચાર્જિંગની સ્વિચ જ શરૂ નહોતી કરી. આટલા બધા લોચા મારી દીધા છે મેં આજે સવારમાં. આખો દિવસમાં કેટલા લોચા મારું કે નક્કી નહીં ભાઈ. આપણા વ્લોગમાં નવા મેમ્બરની એન્ટ્રી થઈ ગઈ છે, અને અત્યારે ભાવ બનાવે છે ચા ભાખરી. એ શાકમાં શું છે? શેનું શાક છે? હે? શાક જોઈને તો ખબર નથી પડતી કે શેનું શાક છે. હા ભાઈ, જો મમ્મી એડ્રેસ કરી દીધું, તુરિયાનું શાક છે એમ. રેસુ, જય શ્રી કૃષ્ણ. વાહ, મને ખબર હે. હજી સવારમાં બધા જે જાગ્યા હોય ને એટલે અવાજ થોડોક લો હોય. આ ભાઈ રેસુ વેલા જાગી છે, 4 વાગ્યાની જાગી, કેમ કે મારો ઢીંગલો એને હેરાન કરતો હોય છે. પણ અત્યારે પાછી હજી સૂતી જ છે. હજી કેટલા વાગી ગયા? હજી 8:15 થઈ ગયા છે, હજી પણ સૂતી છે, આરામ કરે. મને લાગે કાલે બહુ વધારે પડતી થાકી ગઈ છે. હું મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. જો હું ગુજરાતીમાં જય શ્રી કૃષ્ણ કરું ને એવું કરું, અને મારી મમ્મી મોડર્ન છે, ઇંગ્લિશ વાળા. એ બટુ પટેલ, એને અમારે હોવા સિવાય કાંઈ ધંધો નથી. કલ ઇન્ડિયા ફિર સે હાર ગયા. આ હારવાનો રેકોર્ડ છે, તૂટતો નથી. ખબર નહીં શું કારણ છે, પણ આઈ થિંક હું જોઉં છું ને ત્યાં સુધી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં બહુ બધા ચેન્જીસની જરૂર છે. પહેલા તો ભાઈ કોચને બદલો. ગંભીર સાહેબને ભાઈ લગભગ કંઈ આવડતું જ નથી એવું લાગે છે. કોચમાં આપણે વર્લ્ડ કપ પણ જીતા છે, ચેમ્પિયન ટ્રોફી પણ જીતા છે, પણ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. ઇમ્પોર્ટન્ટ શું છે કે કન્ટિન્યુ વિનિંગ રેકોર્ડ આપણો જે છે એ તૂટવા માંડ્યો છે. T20 હારી ગયા આપણે સિરીઝ ઇંગ્લેન્ડની સામે. વર્લ્ડ કપ આવડા વન ડે હતી, એ સિરીઝ પણ આપણે હારી ગયા. એની પહેલા આયર્લેન્ડની સામે હારી ગયા. ભાઈ હવે આગળની મેચો છે ને ઝિમ્બાબ્વેની હારે છે ભાઈ, એની સામે નહીં હારી જતા. બાકી ઇન્ડિયન ટીમની જે વેલ્યુ છે ને સાવ ડાઉન થઈ જાય. ચાલો ભાઈ, આપણો નાસ્તો આવી ગયો છે ગરમા ગરમ. જો ભાખરી, ચા, દહીં, શાક અને આદુ વાળી ચા. તમારે ખાલી બેસવાનું છે, તમારે ખાવાનું નથી. કાલ રાતે ખાઈ લીધું. કાલ કેટલું હેથક નું ખાઈ લીધું હતું? આખા ચોમાસા નથી ને બેટા. પપ્પા કે ઓકે પડી હવે કે 3 મહિના બધી યાદ ન હોય ને એટલા બચ્યા ખાતા. અરે આ કાલ આખી રાત કેટલી વખત જાગી તું કેતો? આખી રાત ન જાય. મજા નથી નીકળી ને. સવારે 5:30 વાગે જાગી, પેટ ખરાબ. ત્યાંથી બધાય આપણે હે ને પેટ ભરીને ખાધું જ તો ત્યાંથી બધા હાલે લાવવાની જરૂર હતી. ઉભા ચૂપ રહેવા દેતા. આઈસ્ક્રીમ તો ફોરવ્હીલમાં ખાવું તેનું. પણ વરસાદ ચાલુ હતો તો પછી શું કરવાનું ભાઈ? ત્યારે તો બંધ. નહીં, એમ થોડું ભગીરથમાં હાલવાની જરૂર હતી. પપ્પાને એવું નથી માનતા, એવું હારું છે એમ કે. હા, ભજીયા એક એટલે ખવાઈ ગયા છે. કાલ પણ આપણે કેટલી પ્રકારના ભજીયા ખાધા? 8 પ્રકારે 6 પ્રકારના ભજીયા ખાધા. તો ફ્રેન્ચ ફ્રાઈઝ ને ભજીયા થોડા કહેવાય મમ્મી કાંઈ? અરે બાપ રે. હા યામ. હે? હા ભાઈ, બટાકાની હળી હતી. અરે આવી બહુ મજા, બાકી બહુ મજા આવી. જય હો બજરંગ ભજીયા. રેસો એ બહુ મસ્ત ડિઝાઇન વાળી ભાખરી બનાવી છે, કડકડી. નાસ્તો કરવા હાલો ભાઈ. મગ ગોટો હજી હૂતો છે એવું લાગે છે મને. માતાજી હજી હૂતા છે.
સવારમાં ભાઈ કેળાની વેફર બને છે અહીંયા. બહારની કેળાની વેફર તો બહુ ખાધી, અત્યારે લાઈવ કેળાની વેફર બને છે. આની સાઈલ ન ઉતારવાની હોય ભાઈ? ત્યાં ઉતારી જો જો આની બધી સાઈલ ઉતારીને કમ્પ્લેટ મસ્ત. એટલે પાણીમાં ડબોક જેમ પડી જાય એમ તારે પડી ગઈ છે. આ તો ઉપર તો આવતી નથી. પણ એ ખમો તેલ ન થાય એવું. હા ભાઈ તેલ ન થાય હજી. ચલો ગાઈસ, તો આપણે હવે ઓફિસ જવા માટે નીકળીએ. અને ઓફિસે પણ બહુ બધા કામ છે, ઓફિસની બહાર બહુ બધા કામ છે. મોટી ગાડી લેતા જઈએ. આપણે આપણી કાર લઈને આપણે હવે નીકળીએ ઓફિસ જવા માટે. કાર જો મારી કેટલી અંધારામાં છે, આખી ગાડી અંધારી થઈ ગઈ છે. કાર વોશમાં મોકલવી પડશે. ઓફિસ જવા માટે નીકળી ગયા છે. વરસાદ ફરીથી પાછો થોડો થોડો ચાલુ થઈ ગયો છે. નમઃ પાર્વતી પતે મહાદેવ મહાદેવ. રસ્તા મહાદેવના મંદિરના દર્શન કરી લીધા. ત્યારે વરસાદ ધીમો 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 ચાલુ થયો છે. કોને ખબર ને, હવે સુરતમાં તો વરસાદ આવે એટલે બંને બીક જ લાગવા મળે છે. એસએમસી ને પણ બીક લાગવા મળે ને તો સારી વાત છે. રેનકોટ પહેરીને ગાડી લઈને જતો ને ત્યારે મને વિચાર આવતો કે બાજુમાં ત્યાં કાર વાળો નીકળે છે, એ એટલો બધો ફાસ્ટ શું કામ ચલાવીને જાય છે? આ હું કામ મને છાટા ઉડાડીને જાય? फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. આ જ વસ્તુને કન્સિડર રાખીને હું હંમેશા વરસાદમાં મારી કાર ધીમે ચલાવું છું, કે જેવું હું વિચારતો હોય એવું બીજા પણ વિચારી શકે છે. भाई यहाँ पे क्या हो रहा भाई? મસ્ત મજાના સોંગ સાંભળતા સાંભળતા આપણે હવે ઓફિસ પર પહોંચી જઈએ. ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ ઓફિસ થી. આ રોડ ઉપર તો હું ગાડી ચલાવતો ને એટલે મને એમ લાગે કે હું અત્યારે એને આખા ગામમાં ગાડી ચલાવું, કેમ કે બે બાજુ ખેતર અને લીલી છાવણી. ભાઈ ભાઈ, મગરીબો આટું પેરું લેવાના છે, ભાવ માટે ઓરેન્જ લેવાના છે. અત્યારે તો રસ્તામાં મને ક્યાંય મેળા નથી, જોઈએ અમરોલીમાં કશે મળી જાય તો. આપણને પેરું અને આલુ દહીં મળી જાય. અંકલ નું નામ પૂછ્યા. અંકલ શું નામ તમારું? હે? ઉત્તમ ઉત્તમ. ઉત્તમભાઈ નામ છે ભાઈ. પેરુભાઈ જોરદાર હે. પેરુ જેટલા જોરદાર છે એટલા જ મોંઘા છે. એ કાકા, પેરુ મોંઘા હે ને? જોજો કાકા, મારી વાત મને ખીજાય એવા પેરુ નહીં, આવડા નહીં રાખતા. પોસા પોસા એવા હડી ગયેલા. બધા હારા જ છે. રેડી હાલો. ઓરેન્જ તો મળે એવું લાગતું નથી મને. કઈ આગળ જોઈએ હજી કે હોય તો ઓરેન્જ મળી જાય ભાઈ. આગળ સંતરા મળી જાય ને આગળ. ઓકે ભાઈ, અત્યારે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. સામે ઓરેન્જ તો મને દેખાય છે. મારે ગાડીની બારોબાર જવું કઈ રીતે? लेना है ઓરેન્જ છે મેરે કો. ऑरेंज હા ओ नारंगी 150 ના, और संतरा 250 रुपए किलो. नारंगी 150. हाँ 150 का किलो. किलो. नारंगी केम से हारी है? हाँ बढ़िया है, बढ़िया है. बढ़िया तू ताजा. तू खा सकता है? हम खा सकते. हाँ, तो तू खा सकता है तो अच्छा ही होगा, है ना? हाँ अच्छा ही है, ताजा माल है. चल किलो दे दे. तो भाई આપણો સંતરા લઈને આવી ગયો છે ભાઈ. બ્લોગર હે ભાઈ, બ્લોગર. आप लोग बड़े होके क्या बनना चाहते हैं? જોજો ભાઈ, એક ખરાબ નથી ને? खराब नहीं है, सब बढ़िया दिए ना तूने? बढ़िया है. चेक कर लो, एक आलू है. एक आलू फ्री दे दिया क्या? नहीं तो उसी में मतलब कम पड़ रहा था कम पड़ रहा था इसलिए. थोड़ा. भाई ऑरेंज ले लीधा है. देख लो. क्या नाम है आपका? मेरा नाम रामाशीष है. लेकिन ये वाला थोड़ा सा, ये भी मेरे को बहुत खराब लग रहा है थोड़ा सा. यहाँ से खराब दिख रहा है मेरे को. क्या करते हो भाई, तेरे पे मैं विश्वास किया और तू ऐसा माल देता मेरे को. छाल है ये, छाल नहीं है मेरे भाई. पैसा जो है कि पैसा न जोता. रुपया रुपया. पैसा ही पैसा होगा. कितना रुपया आपना? 150. 150 रुपया देगा. जोरदार कॉमेडी मानस है तो भाई. वीडियो क्या बनाता है भाई? तू वीडियो क्यों बना रहा है? હમણાં ઉભી હતા ને થઈ જાય.
આવ્યો મારો દીકરો આવ્યો ક્રિયો કાળો કેમ કરતો હતો? કાળો કેમ કરતો હતો? કાળો કેમ કરતો હતો? ફર્સ્ટ ટાઈમ આલુ ખાય છે, ટેસ્ટ કરે એનું મોઢું જોઈએ આપણે, એક્સપ્રેશન ખાટું ખાટું છે. તું કેવું લાગે? છોટી છોટી ગૈયા જોતા જોતા ક્રીવુ બેન શું કરે છે? ક્રીવુ આમ જો. અરે વાહ. રાધે 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 રાધે. ટાટા કદે માદી કો ટાટા. ટાટા કદે ટાટા. ક્રિયો ટાટા કદે. હા યાર મારો દીકન બધું આવડે ભાઈ. સિગ્નેચર પોઝ કર દે માદી કો, સિગ્નેચર પોઝ. હાટ મારો દીકલો ઊભો થઈ ગયો છે ભાઈ. ઊભું થતા આવડી ગયું મારી દીકરીને. ધમ ધમ ટકડે ધમ 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 ટકડે ધમ તાક ધમ. દીકરીને મોટા મમ્મી રમાડે છે. ક્રીવ ટોપી લઈ લે મારો દીકરો. ક્રીવ ટોપી લઈ લે મારો દીકરો. ટોપી લઈ લે દીકરો. બા 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 બા. કરતો માં દીકો વાળ તું કરતો અત્યારે વાગ્યા છે 10:30. આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી આપણે કાલે મળશું. ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.